विद्यार्थी मित्रों, आज આપણે ધોરણ 3 વિષય અંગ્રેજીનો અભ્યાસ કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે તમારે એસાઇનમેન્ટ ખોલવાનું છે। એસાઇનમેન્ટ આપણે કમ્પ્લીટ કરીશું। તેમાં તમારે પેજ નંબર 31 31 પાના નંબર કાઢવાનું છે। 31 એમાં છે સ્ટાન્ડર્ડ 3 સબ્જેક્ટ ઇંગ્લિશ। અભ્યાસક્રમ ઉપર તમારે આપેલો છે 1 થી 6 બરાબર। 1 થી 6 પાઠમાં તમને જે શીખવાડ્યું છે, જે ચલાવ્યું છે, એના આધારિત આ એસાઇનમેન્ટ છે એ આપણે લખવાનું છે। તો સૌપ્રથમ આપણે પહેલાં સૂચના જોઈએ। પ્રશ્ન નંબર 1ની નીચેના સ્પેલિંગોની આગળ એ કે એન આર્ટિકલ મૂકો। તમારે નીચે જે સ્પેલિંગ આપેલા છે એની આગળની જે ખાલી જગ્યા છે ત્યાં એ કે એન આર્ટિકલ મૂકવાનું છે। એ કે એન આપણા શું છે? આર્ટિકલ છે। શું છે? આર્ટિકલ। તો હવે તમને શીખવાડ્યું હશે કે એ ક્યારે મુકાય કે એન ક્યારે મુકાય। હું ફરીથી તમને રિપીટ કરાવું છું, ધ્યાન આપજો કે આપણે અંગ્રેજી મૂળાક્ષરોમાં જે છે એ, ઈ, આઈ, ઓ અને યુ આટલા આપણા સ્વર છે। કયા કયા સ્વર છે અંગ્રેજી મૂળાક્ષરોમાં? એ, ઈ, આઈ, ઓ અને યુ આટલા આપણા સ્વર છે, બરાબર। આ 5 જે અંગ્રેજી મૂળાક્ષરોના જે છે મૂળાક્ષર ABCDના એ 5 આપણા સ્વર છે। આ હોય એ, ઈ, આઈ, ઓ અને યુ તો ત્યાં તમારે એન આર્ટિકલ મૂકવાનો। શું મૂકવાનો? એન આર્ટિકલ મૂકવામાં આવે છે। આટલું તમારે યાદ રાખવાનું। કઈ રીતે તો હું તમને સમજાવું। એક્ઝામ્પલ તરીકે ખાલી જગ્યા ઓરેન્જ, ORANGE આ પહેલો લેટર છે આપણે જોવાનો કે આ જે પહેલો લેટર મૂળાક્ષર છે એ શું છે? ઓ। શું આપેલું છે? ઓ। તો આપણે ઓ આમાં આવી ગયું, એ, ઈ, આઈ, ઓ, યુ। હા, ઓ છે તો ઓમાં શું કીધું છે મેં મૂકવાનું? એન। તો અહીંયા આગળ શું લખીશું આપણે? એન। ખબર પડી? આપણે પહેલો લેટર જોવાનો, જો એ, ઈ, આઈ, ઓ અને યુમાંથી હોય તો એની આગળ આપણે એન મૂકવામાં આવે છે। અને જે આના સિવાયના જે લેટર હોય ABCD, EFG, HI, JK, LM, NO, OPQRSTUVWXYZ ફરીથી બોલું છું, ABCD, EFG, HI, JK, LM, OPQRSTUVWXYZ એમાં એ, આઈ, ઓ, યુ સિવાયના હોય તો ત્યાં આપણે એ આર્ટિકલ મૂકવામાં આવે છે। એ, ઈ, આઈ, ઓ, યુ સિવાયના હોય ત્યાં એ આર્ટિકલ મૂકવામાં આવે છે, બરાબર। આટલું ધ્યાન રાખવાનું। બીજું છે ઓક્સ, એ, આઈ, ઓ, યુમાંથી છે તો શું લખીશું? એન। ત્રીજું ટોપ, ટોપ તો ટી છે પહેલું, એ, ઈ, આઈ, ઓ, યુ સિવાયનું છે તો એ લખીશું આપણે, બરાબર। ચોથું છે ખાલી જગ્યા પીકોક, તો પી છે એ, આઈ, ઓ, યુ સિવાયનું તો અહીંયા લખીશું એ। ગન, જી તો એ। એપલ, એ આવ્યું તો એન મૂકવાનું। નંબર 7 શીપ,
પહેલો એસ છે EIOU સિવાયનું તો એ, લાયન LION તો એ, ઈગલ AEIOU ઈ છે સ્વર થયું આપણું તો એન મૂકીશું. રેટ RAT વ્યંજન છે તો એ મૂકીશું. એલિફન્ટ ઈ છે પહેલો તો સ્વર થયું તો એન, સ્વરમાં એન અને વ્યંજનમાં એ. એક્સ AIOU સ્વર છે એટલે આપણે એન મૂકીશું અહીંયા. ઝીબ્રા ઝેડ તો ઝેડ છે ઝીબ્રા આપણો વ્યંજન થયો એટલે એ આર્ટિકલ મૂકીશું. નંબર 14 વી તો અહીંયા આપણે એ આર્ટિકલ મૂકીશું કેમ કે વ્યંજન આપેલો છે. અમ્બ્રેલા યુ સ્વર છે એટલે એન મૂકવામાં આવે. બરાબર, આટલું તમારે યાદ રાખવાનું. AEIO અને યુ હોય એટલે આપણા સ્વર થયા. બરાબર, 5 એ સ્વરમાં એન મૂકવાનો અને આ સિવાયના જે બાકીના હોય એ આપણા વ્યંજન થાય એટલું યાદ રાખવાનું. એને શું કહેવાય? વ્યંજન. શું કહેવાય? વ્યંજન. તો ત્યાં આપણે શું મૂકવાનું? એ આર્ટિકલ મૂકવામાં આવે છે. વ્યંજન હોય ત્યાં એ અને સ્વર હોય ત્યાં એન મૂકવામાં આવે છે. આટલું તમારે યાદ રાખવાનું. વ્યંજન હોય ત્યાં શું મૂકવામાં આવે? એ અને સ્વર હોય ત્યાં એન મૂકવામાં આવે છે. તો તમારે પહેલાં યાદ કરવું પડે કે સ્વર કયા છે. બરાબર, તમને એવી જ ના ખબર હોય કે અંગ્રેજી મૂળાક્ષરોમાં આપણે સ્વર કયા છે તો તમને એ કે એન આર્ટિકલ મૂકવા ખબર ના પડે કે અહીંયા શું મૂકવાનું. એટલે તમારે પહેલાં સ્વર અને વ્યંજન યાદ કરવા પડે કે AEIOU આપણા સ્વર છે અને બાકીના છે આપણા વ્યંજન છે. ટૂંકમાં એટલું યાદ રાખવાનું, સ્વર હોય ત્યાં એન મૂકવાનો અને વ્યંજન હોય ત્યાં એ મૂકવામાં આવે છે. હવે છે પ્રશ્ન નંબર 2. ઉદાહરણ પ્રમાણે નીચેના શબ્દોને એન્ડ વડે જોડો. આપણે આ જે 2 શબ્દ છે એને એન્ડ વડે જોડવાનું છે. એન્ડ એટલે થશે, પહેલાં સમજી લો, એન્ડ એટલે થશે અને. એન્ડ એટલે શું થશે? અને. એન્ડનું ગુજરાતી થાય અને. તો આ જે વચ્ચે લીટી છે એ લીટી કાઢી નાખવાની અને એની જગ્યાએ આપણે શું મૂકવાનું? એન્ડ મૂકવાનું. અહીંયા આપેલું છે અ બેટ ખાલી જગ્યા અ બોલ. તો આ વચ્ચે જે લીટી છે એ નીકળી જાય. અ બેટનું બેટ. આ પહેલાં બેટ લખેલું છે તો એનું એ જ અ બેટ. આ લીટીની જગ્યાએ લખીશું એન્ડ અને અ બોલનું બોલ. બરાબર, પહેલું લખીશું અ કેટ અ રેટ. તો આપણે પહેલે અ કેટ છે તો લખીશું અ કેટ. આ લીટીની જગ્યાએ શું લખીશું? એન્ડ અને પછી અ રેડ. કશું આમાં કરવાનું નથી, ખાલી આ 2 શબ્દ છે એની વચ્ચે તમારે એન્ડ મૂકવાનો છે. ઉપર એન્ડ લખેલો છે એ એન્ડ તમારે મૂકવાનો છે. પણ એટલું યાદ રાખવાનું, અહીં વચ્ચે એન્ડ લખો તો પહેલો અક્ષર ક્યારેય કેપિટલ લેટરમાં લખાય નહીં, એને સ્મોલ લેટરમાં જ લખવામાં આવે છે. બરાબર, એટલું તમારે યાદ રાખવાનું કે અહીંયા સ્મોલ એટલે નાના બીજી ABCDમાં લખવામાં આવે છે. એન આઉલ એન અક્રો. એન આઉલ લખવાનું, વચ્ચે એન્ડ મૂકવાનું ને અક્રો. હવે બધાને આવડી જ ગયું હશે, હું લખું એમ મારી સાથે લખતું જવાનું. એન આઉલ. વધારાનું કશુંય આપણે મૂકવાનું નથી આગળ કે પાછળ, ખાલી વચ્ચે એન્ડ મૂકીને 2 શબ્દ મૂકી દેવાના. એન્ડ અક્રો. અ કેપ અ ટેપ. તો અ કેપ
and a tap. A glass and a pot. So a glass and a pot. A book, a bag. A book and a bag. A zebra and elephant. So a zebra and an elephant. A donkey, a monkey. The donkey and a monkey. A bus, a car. તો અહીંયા લખીશું a bus and a car. An arrow, a gun. An arrow and a gun. An apple and orange. An apple and an orange. હવે લખી નાખો તમે. આવી રીતે તમારે એક્ઝામમાં પૂછાય એન્ડ વડે વાક્ય જોડીને લખો. તો આ રીતે તમારે લખવાનું રહેશે, એટલું યાદ રાખવાનું. બરાબર. હવે પ્રશ્ન નંબર 3 જોઈશું આપણે. ઉદાહરણ પ્રમાણે ધીઝનો ઉપયોગ કરી નીચેના શબ્દ પરથી વાક્ય બનાવો. કે અહીંયા જે ઉદાહરણ આપેલું છે એમાં તમારે શેનો ઉપયોગ કરવાનું છે? ધીઝ. ધીઝ એટલે શું થાય? આ. બરાબર. એનો ઉપયોગ કરીને શબ્દ આપેલા છે એનું વાક્યમાં રૂપાંતર કરવાનું છે. ઉદાહરણ જોઈશું. અહીંયા લખેલું છે અ બુક. અ બુક. તો આપણે એનું વાક્ય લખીશું ધીસ ઇઝ અ બુક. એની આગળ તમારે ધીસ ઇઝ મૂકવાનું છે બધામાં. અને જે હોય પાછળ અહીંયા જે શબ્દ એનો એ મૂકી દેવાનો. બરાબર. અહીંયા એ મૂકેલું હોય તો એ, એન મૂકેલું હોય તો એન. પહેલું છે એન એપલ. તો આગળ શું લખીશું આપણે? ધીસ ઇઝ. ધીસ ઇઝ બધામાં લખવાનું. પછી અહીંયા શું છે? એન એપલ. તો લખવાનું એન એપલ. પડી. હવે બીજું અ ગર્લ. તો આપણે શું ફરજિયાત લખવાનું છે? ધીસ ઇઝ અ ગર્લ. ધીસ ઇઝ અ ગર્લ. અ બ્રિંજલ. તો ધીસ ઇઝ બધા મૂકવાનું. ધીસ ઇઝ અહીંયા શું છે? અ બ્રિંજલ. હવે પાછળનું પાનું ફેરવીશું આપણે. ચોથું અહીંયા આપેલું છે અ સ્નેક. તો ધીસ ઇઝ અ સ્નેક. ધીસ ઇઝ અ સ્નેક. પછી છે એન ઓરેન્જ. તો ધીસ ઇઝ એન ઓરેન્જ. પછી આપેલું છે અ ફ્લાવર. તો ધીસ ઇઝ અ ફ્લાવર. FLOWER ફ્લાવર. પછી આપેલું છે અ ડીશ. ધીસ ઇઝ અ ડીશ.
DISH. પછી આઠમું છે એન આઉલ. તો ધીસ ઇઝ એન આઉલ. OWL. આઉલ એટલે શું થાય? ઘુવડ. કે ધીસ ઇઝ એન આઉલ. હવે નવમું છે અ કેક. તો ધીસ ઇઝ અ કેક. દસમું આપેલું છે અ બર્ડ. તો ધીસ ઇઝ અ બર્ડ. બરાબર લખાઈ ગયું. હવે આગળનો ક્વેશ્ચનનો જોઈશું આપણે. તેની સૂચના શું આપેલી છે કે આપણે ધીઝનું જેમ બનાવ્યું એમ હવે ધેટનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનો છે. સૂચના આપેલી છે ઉદાહરણ પ્રમાણે ધેટનો ઉપયોગ કરી નીચેના શબ્દ પરથી વાક્ય બનાવો. શેનો ઉપયોગ કરવાનો છે? આપણે ધેટનો ઉપયોગ કરવાનો છે અને વાક્ય બનાવવાનું છે. તો અહીંયા ઉદાહરણ જોવાનું આપણે. ઉદાહરણ છે એન આયરન. શું આપેલું છે? એન આયરન. તો આપણે અહીંયા છે ઉદાહરણ કે ધેટ ઇઝ એન આયરન. આપણે ધીઝ ઇઝ લખતા હતા એની જગ્યાએ શું લખીશું? ધેટ ઇઝ. ધેટ ઇઝ એન આયરન. એવી તરફ અ ટ્રેન. તો ધેટ ઇઝ અ ટ્રેન. આગળ ખાલી ધેટ ઇઝ જ મૂકવાનું છે. ધેટ ઇઝ અ ટ્રેન. અ ફિશ. ધેટ ઇઝ અ ફિશ. નંબર 3 એન એગ. તો ધેટ is an egg. A leaf. That is a leaf. An elephant. That is an elephant. A sheep. So that is a sheep. A fan. So that is a fan. પછી નંબર 8 આઠમું આપેલું છે એન આન્ટ. તો ધેટ ઇઝ એન આન્ટ. બરાબર. નંબર 9 અ સ્ટાર. ધેટ ઇઝ અ સ્ટાર. નંબર 10 અ પીકોક. પીકોક એટલે શું થાય? મોર. તો આપણે લખીશું that is a peacock. બરાબર. ફરીથી બોલી જાઉં છું એક એક વાક્ય. અ ટ્રેન. તો that is a train. A fish. That is a fish. An egg. That is an egg. A leaf. That is a leaf. An elephant. That is an elephant.
A sheep. That is a sheep. 7. A fan. That is a fan. An ant. That is an ant. A star. That is a star. A peacock. તો that is a peacock. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે 4 પ્રશ્ન પૂરા થયા. પહેલો હતો એ કે એન આર્ટિકલ મૂકવાનું, એ મેં તમને સમજાવ્યું. સેકન્ડ હતો એન્ડ વડે જોડવાનું. પછી પ્રશ્ન નંબર હતો 3 કે ધીસનો ઉપયોગ કરીને આપણે શબ્દ હતા એની પરથી આપણે વાક્ય બનાવવાના. અને પછી પ્રશ્ન નંબર 4 હતો ધેટનો ઉપયોગ કરીને શબ્દ પરથી વાક્ય બનાવવાના. બરાબર. આ 4 પ્રશ્નના જવાબ મેં તમને એસાઇનમેન્ટમાં લખાવ્યા. તો હવે તમારું હોમ લર્નિંગ આજનું શું? તો તમારે પહેલાં તો આ સરસ અક્ષરે મેં તમને લખાવ્યું, તમે લખ્યું જ હશે, પણ જો અક્ષર સારા ના હોય તો ફરીથી એને સાફ કરીને સરસ સુંદર અક્ષરે લખજો, કેમ કે આ એસાઇનમેન્ટ પરથી માર્ક્સ મૂકવાના છે. જો અક્ષર ગંદા હશે તો માર્ક્સ તમારે પૂરા મુકાય નહીં. બરાબર. તો પહેલાં તો સુંદર અક્ષરે આ 4 પ્રશ્નના જવાબ લખી નાખવાના. પછી તમારે હોમ લર્નિંગમાં આ જે 4 પ્રશ્ન મેં કરાયા તમને, એ બુકમાં, તમારી નોટબુકમાં, અંગ્રેજીની જે નોટબુક હોય એમાં તમારે લખવાનું આ હોમ લર્નિંગ. બરાબર. કેમ તમને ફરી રિપીટ કરાવું છું? કારણ કે એક્ઝામમાં તમારે આગળ ભૂલ ના પડે. સ્પેલિંગોમાં આપણે ગુજરાતીમાં વાંધો ના આવે, પરંતુ અંગ્રેજીમાં આપણે સ્પેલિંગ મિસ્ટેક થાય તો માર્ક્સ કપાય. બરાબર. એટલે તમારે આટલું હોમ લર્નિંગ કરવાનું રહેશે. હવે નેક્સ્ટ પીરિયડમાં આગળનો ક્વેશ્ચન કરાવીશું.